सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। अनपेक्षशुचिर्दक्षः उदासीनो गतव्यसः सर्वारम्भपरित्यागी यो मद्भक्तः स मे प्रियः। यो न हृष्यति न द्वेष्टि न शोचति न काङ्क्षति शुभाशुभपरित्यागी भक्तिमान्यः स मे प्रियः। इदं ब्रह्म विद्यते लक्षणं विशिष्टतरं विकारहेतुष्वपि अविकारात्मना अवस्थानुरूपं सर्वप्रत्यक्षम। तो पछીના શ્લોકની અવતરણિકામાં કહે છે ટીકાકાર, इदं ब्रह्म विद्यते लक्षण विशिष्टतरम। तो ब्रह्म विद्यति जे छे एनु आ लक्षण छे ने ए विशिष्टतर छे, વધારે વિશિષ્ટ છે, વધારે ઉત્તમ છે। विकार हेतु अविकारात्मना अवस्थानुरूपम। तो विकार हेतुषु अपि मन में विकार जन्मवाना बधा ज कारणों होय। अर्थात सामान्य मनुष्य ने जे कारण मन में विकार जन्मे, उद्वेग जन्मे, चिंता जन्मे, भय जन्मे, हर्ष जन्मे, शोक जन्मे, कहूँ ने नो हृष्यति न द्वेष्टि न शोचति न कांक्षति।
અવિકારાત્મા અવસ્થાન રૂપમ. છતાં પણ બ્રહ્મ વિદ્યાથી નિર્વિકાર રૂપે અવસ્થિત છે, સ્થિત છે. અર્થાત બહારની વૃત્તો, બહારની પરિસ્થિતિમાં કોઈ પ્રકારનો વિકાર જન્માવતી નથી, કોઈ આવેગ જન્માવતી નથી, કોઈ પ્રત્યાઘાત જન્માવતી નથી. એ સર્વ પ્રત્યક્ષમ. આજે આ લક્ષણ છે જ્ઞાની પુરુષનું કે ભક્તનું, એ સર્વને પ્રત્યક્ષ છે, સર્વે જોઈ શકે છે, સર્વ અનુભવનો વિષય છે. તો એ વાત સમહિતિ દ્વાભ્યામ પછીના 2 શ્લોકમાં ભગવાન આ વાત કહે છે. 18-19 શ્લોકમાં સમશત્રૌ ચ મિત્રે ચ તથા માનાપમાનયોઃ શીતોષ્ણ સુખ દુઃખેષુ સમસંગ વિવર્જિતઃ તુલ્ય નિંદાસ્તુતિર્મૌની સંતુષ્ટો યેન કેનચિત અનિકેત સ્થિરમતિઃ ભક્તિમાન મે પ્રિયો નરઃ. શત્રુ ચ મિત્રે ચ સમઃ. શત્રુ અને મિત્ર પ્રત્યે જે સમાન છે, અર્થાત નિર્વિકાર છે, આવેગાત્મક પ્રત્યાઘાતથી રહિત છે. તથા માન અપમાનયો સમઃ. માન અપમાનમાં પ્રત્યે પણ જે સમ છે. શીતોષ્ણ દુઃખેષુ સમઃ. શીત ઉષ્ણ સુખ દુઃખ આ દ્વંદ્વમાં પણ સંગ વિવર્જિત, કારણ કે બધા પ્રકારના સંગથી આસક્તિથી રહિત છે. તુલ્ય નિંદા સ્તુતિર, જે નિંદ્યા અને સ્તુતિ જે માટે તુલ્ય છે. મૌની સંતુષ્ટ યેન કેનચિત, જે કહેવાને સંતુષ્ટ છે. તો આ પ્રકારે અનિકેત સ્થિરમતિ ભક્તિમાન મે પ્રિયો નરઃ. તો પહેલા સમશત્રૌ ચ મિત્રે ચ તથા માનાપમાનયોઃ સમજાવત કહે છે. લોકેતુ અપકર્તા શત્રુ ઉપકર્તા તો મિત્રમ. આપણે કોને શત્રુ કહીએ? આપણો અપકાર કરનારો હોય એને આપણે શત્રુ કહીએ. અમે કારણ વગર અપકાર કરનારા તો વધારે મોટો શત્રુ કહેવાય. ઉપકાર કરતા તો મિત્ર, ઉપકાર કરનારને મિત્ર કહેવાય, અને કારણ વગર ઉપકાર કરનાર મહાન મિત્ર કહેવાય, સુહૃદ કહેવાય. લોક દૃષ્ટિમ અનુસૃત્ય તન્યાયમ અત્ર આહ. તો વિદ્વત દૃષ્ટિમ. આમ જ્યારે કહે છે કે આ જ્ઞાનીપુરુષ શત્રુ અને મિત્ર પ્રત્યે સમાન છે, તો કહે છે ટીકા કે આ શત્રુ અને મિત્ર જે છે ને એ લોક દૃષ્ટિથી છે. અર્થાત લોકો સામાન્ય રીતે જેને શત્રુ કહે ને મિત્ર કહે એ દ્રષ્ટિથી કહેવામાં આવે છે કે જ્ઞાની પુરુષ કે શત્રુ અને મિત્ર પ્રત્યે સમાન છે. તો વિદ્વત દૃષ્ટિ, અર્થાત વિદ્વાનની દ્રષ્ટિમાં કોઈ શત્રુ પણ નથી અને મિત્ર પણ નથી. આ તો સામાન્ય મનુષ્ય જેને શત્રુ અને મિત્ર માને. અહમેવ ઇદમ સર્વવિદિમ સર્વાત્મદર્શિનઃ વિદુષઃ. વિદ્વાન તો સર્વાત્મદર્શી છે. અહમેવ ઇદમ સર્વમ, હું જ આ સર્વ છું. અર્થાત શત્રુના રૂપમાં પણ હું જ છું અને મિત્રના રૂપમાં પણ હું જ છું. જે કંઈ શત્રુ મિત્ર હું જ છું એ સર્વાત્મદર્શિનઃ. આ પ્રકારે જે પોતાને સર્વનો આત્મા જુએ છે, હું સર્વનો આત્મા છું, સર્વાત્મા છું. વિદુષ શત્રુમિત્રાદિ ભેદ પ્રત્યે અસંભવાત. એટલે ભગવાન જ્યારે એમ કહે એટલે ભગવાન કહી રહ્યા છે, આ બધું સાધકો માટે કહી રહ્યા છે. હા, જ્ઞાની પુરુષનું જે દ્રષ્ટિ છે એને કારણે એને શત્રુ અને મિત્ર પ્રત્યે કોઈ પ્રકારનો વિકાર કે પ્રત્યાઘાત જન્મતો નથી. પણ વિદુષે શત્રુમિત્રાદિ ભેદ પ્રત્યય સંભવાત. અદ્વેષ્ટા સર્વભૂતાનાં મૈત્ર કરુણ. પ્રાણી માત્રે દ્વેષનો અભાવ છે, એટલે એના માટે તો શત્રુ. મૈત્ર બધા પ્રત્યે મિત્રતા વર્તન છે.
મિત્રતાનો ભાવ છે, બધા પ્રત્યે કરુણતા છે. એટલે આવું ભગવાન જ્યારે કહે ત્યારે એ સાધકોએ કયા પ્રકારના મૂલ્યોનું પાલન કરવાનું જે દ્રષ્ટિ કહી રહ્યા છે. જ્ઞાની તો એક કહ્યું શરૂઆત માટે બધું આવી ગયું એમાં કે આ બધી વસ્તુનું વર્ણનની જરૂર નથી. કોઈ આવું તો વર્ણન કરવાની જરૂર નથી જ્ઞાની માટે, પરંતુ આ સાધકને માર્ગદર્શન માટે કહેવામાં આવે છે. સાધક માટે શત્રુ મિત્ર છે. હજી શરૂઆતમાં ભાવ પ્રાપ્ત ન કર્યો ત્યાં સુધી એને માટે શત્રુ મિત્ર છે. તો જો બી આ જ્ઞાની પુરુષનો આદર્શ છે, એનું કેવું વર્તન હોય છે, એ શત્રુ મિત્ર પ્રત્યે સમાન હોય છે. એ તો જ્ઞાનને કારણે સમાન છે. એ જ્ઞાન તારે પ્રાપ્ત કરવું હોય તો તારે પણ સમાનતાનું આચરણ કરવું જોઈએ. અર્થાત તને સમાન જણાતા નથી કારણ કે તને શત્રુ દેખાય છે, તને મિત્ર દેખાય છે, માટે તારી દૃષ્ટિમાં સમાન નથી. અને છતાં પણ એ સમાન હોય તો કયા પ્રકારનું વર્તન થવું જોઈએ, કેવા પ્રકારની મનસ્થિતિ હોવી જોઈએ, એ તો કહી શકાય કે સાધક માટે આ મૂલ્ય બની જાય. કહે છે કે ભાઈ વિદ્વાન માટે તો શત્રુ કે મિત્ર એ પ્રકારનો પ્રત્યય, અર્થાત કોઈ વ્યક્તિના સંપર્કમાં આવવાથી આ શત્રુ છે એ પ્રકારનો ખ્યાલ જન્માવો, આ મિત્ર છે એ પ્રકારનો ખ્યાલ, એ ખ્યાલ જ જન્મતો નથી. આત્મા જ શું, અને એ ખ્યાલ જ ના જન્મે શત્રુ મિત્રનો. પણ ચાલો, પ્રારબ્ધવશાદ દેહસ્ય કશ્ચિત અપકારી ભવતી કશ્ચિત ઉપકારી ભવતી. પ્રારબ્ધને કારણે એવું હોય કે જે આ દેહ માટે, ઉપાધિ માટે કોઈક અપકારક હોય, કોઈક ઉપકારક હોય. એટલે સામાન્ય રીતે જેને શત્રુ કે મિત્ર માનવામાં આવે, જે આ ઉપાધિ પ્રત્યે અપકારી હોય અને શત્રુ માનવામાં આવે, ઉપકારક હોય અને મિત્ર માનવામાં આવે, તત્ર શત્રુ મિત્રે જ સ્વયં વિદ્વાન સમદર્શન. તો શત્રુ અને મિત્રમાં તો સમત્વનું દર્શન એટલા જ માટે કે વાસ્તવમાં આ બધા પ્રકારના દ્વંદ્વ પરસ્પર વિરુદ્ધ જોડકામાં શત્રુ હોય ત્યાં મિત્રત્વ ના હોય અને મિત્ર હોય ત્યાં શત્રુ ના હોય, આ પ્રકારે પરસ્પર વ્યાવૃત્ત કરનારા બધા જોડકા છે. એ પ્રકારે ભગવાને અહીંયા આગળ દૃષ્ટાંત આપેલા છે. તો એમાં સમત્વ શું છે? આમ તો ઘણું સમત્વ છે. આ કહેવામાં આવ્યું કે ભાઈ આ માનવ છે એટલું સમત્વ છે. એથી આગળ વધુ તો આ જીવંત છે, જીવ છે. એથી આગળ વધુ આ પ્રકૃતિ છે. એ ભિન્ન ભિન્ન પ્રકારનું સમત્વ વિદ્યમાન છે. વિષમતાઓની અંદર માત્ર અસ્થિભાદી પ્રિય સમય છે જ, એ તો આત્મા. એ સિવાય પણ અન્ય સ્તરે, સ્થૂળ સ્તરે પણ ઘણું બધું સમત્વ વિદ્યમાન છે. એ રીતે વિષમતાનો આપણે સતત સામનો કરવાનો હોય છે. નામરૂપના સ્તરે કશું સમાન નથી. એટલે આમ તો વિવિધતા છે બધી, પણ વિષમતા અસમાનતા પણ છે. કોઈ સારું હોય, ખરાબ હોય, ધનવાન હોય, ગરીબ વગેરે વગેરે અનેક પ્રકારની અસમાનતા છે. સામાન્ય રીતે વિષમતાને સત્યતા આપીને આપણે વ્યવહાર કરતા આવ્યા છીએ. એટલે ભગવાન સમત્વ દૃષ્ટિ વાસ્તવમાં પહેલેથી જ શીખવે છે. સિદ્ધ સિદ્ધ્યો સમો ભૂત્વા સમત્વમ યોગ ઉચ્યતે. તો કર્મના સંદર્ભમાં, કર્મના ફળના સંદર્ભ ભગવાન કહે કે કર્મના ફળને સામાન્ય રીતે સફળતા, નિષ્ફળતા આ પ્રકારે એને વર્ગીકરણ કરવામાં આવે છે. એવી દ્રષ્ટિ કરવામાં આવે છે. સિદ્ધ સિદ્ધ્યો સમો ભૂત્વા. તો સફળતા નિષ્ફળતામાં શું સમાન છે? તો કે કર્મફળ છે, એ સમાનતા છે. તો કર્મફળ એટલે શું થઈ ગયું? એટલું ચાલે. કર્મ કરો એટલે કર્મફળ મળવાનું જ છે, કર્મનું ફળ છે. એથી આગળ વધો તો આ કર્મફળ આપનાર ઈશ્વર છે, માટે ઈશ્વરનો પ્રસાદ છે. આ પ્રકારે
કેવી રીતે આપણો આપવામાં રહેલો ભક્ત છે એને પણ આપણે જાગૃત કરી શકીએ. અને જે કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરતો હોય કોઈ કરવાનું ફળ જ છે. જે કશી વસ્તુ મારી સામે ઉપસ્થિત થાય એ કોઈને કોઈ કરવાનું ફળ છે. મહારાજ કોઈ કરવાનું ફળ છે. પ્રારબ્ધના પરિણામ પ્રારબ્ધ છે અને એ આપનાર ઈશ્વર છે. આ પ્રકારે કોઈ જગ્યાએ કોઈને દોષારોપણ કરવાનું નથી. સમત્વ બુદ્ધિ એટલે ક્યાં દોષારોપણ થતું નથી. કોઈક આના માટે જવાબદાર છે, પેલું જવાબદાર છે, આણે કર્યું પેલા કર્યું નહીં. કોણે કર્યું છે? કર્મથી થયું છે. શોક અબ્ઝોર્બર. અને કર્મનું ફળ આપનાર કોણ છે? ઈશ્વર છે. એથી આગળ બધું ઈશ્વર જે આપે એને આપણે પ્રસાદ કહીએ. મળે આ પ્રસાદ છે ભગવાનનો. કડવો હોય, ખાટો હોય, તીખો હોય, તોરો હોય, મીઠો હોય. આ પ્રકારે ઉપકાર અપકાર વગેરે પણ એ પણ આવી દ્રષ્ટિ જ છે ખરેખર તો. અમુક પ્રકારના વર્તન ઉપકાર માનીએ, અમુક પ્રકારના અપકાર માનીએ, એ કોણ કરે છે એના વાત રાખે છે. એકના એક પ્રકારનું વર્તન કોઈ કરતો હોય તેનો ઉપકાર માનો, અને બીજું કોઈ કરતો ઉપકાર માનો. મારો મિત્ર એક ધબ્બો મારતો મને કશું ના થાય, અને જે મને અણગમો છે અડકે તો મને અડકીશ ને એવું થઈ જાય. એટલે હું કયા પ્રકારનો પ્રતિભાવ દર્શાવું છું એ અન્ય કરતાં મારા પર આધારિત છે. એટલા માટે આપણા મનમાં આ પ્રકારે કેવી રીતે મનનું નિર્માણ કરવું. આ સમત્વ જે બહુ મોટું મૂલ્ય છે. એટલે ભગવાન સમત્વથી પ્રારંભ કરે, કર્મફળ પ્રત્યે સમત્વથી પ્રારંભ કરીને સમમ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠંતમ પરમેશ્વરમ વિનશ્યત્સુ અવિનશ્યંતમ સર્વમ સમાન પરમાત્મા. છેવટે એને દર્શન કરવા માટે આપણને ધીમે આપણને આવી રીતે કેળવણી આપવામાં આવે છે, શિક્ષણ આપવામાં આવે છે. એટલે ભિન્ન ભિન્ન સ્તરનું સમત્વ ઉપલબ્ધ છે વર્તમાન છે. એમાં સૌથી શ્રેષ્ઠ સમત્વ તો પરમાત્મા છે. એથી પણ સ્થૂળ સ્તરનું સમત્વ પહેલાં તો આ કર્મફળ છે, કર્મ પ્રત્યે સમત્વ વગેરે વગેરે. તો સમદર્શન શત્રુ છે મિત્રે છે. અહીં કહેવા માંગે પ્રારબ્ધ વસાત કોઈ કોઈ અહીંયા ઉપકાર કરે, કોઈ અપકાર કરે તો પ્રારબ્ધ લઈ આવનારું છે. પરંતુ જે છે એ તો ઈશ્વર જ છે. એટલું કહો તો આત્મા તો બરાબર બહુ મોટી વાત છે, પણ આ જગતના રૂપમાં ઈશ્વર અભિવ્યક્ત થયેલો છે. અને તેથી જે કશી વસ્તુઓનો હું સામનો કરું છું ઈશ્વરનું જ અભિવ્યક્તિ છે. આમ શત્રુના રૂપમાં પણ ઈશ્વર છે, મિત્રના રૂપમાં પણ ઈશ્વર છે. તો ઈશ્વરને આ પ્રકારે લાવવામાં આવે ત્યારે શત્રુ મિત્રને કારણે જે એક આઘાત જન્મ્યો અને પ્રત્યાઘાત એ મહદઅંશે દૂર થઈ જાય. હકીકત છે ઈશ્વર અભિન્ન નિમિત્ત ઉપાદાનના કારણે જે સર્જન કરનાર પણ એ છે, સર્જન રૂપમાં પણ એ જશે. આમ જે આપણે શીખી ગયા છીએ વળી આપણે જ્યારે વ્યવહારમાં લાવીએ ત્યારે પછી વ્યવહારમાં જે બધી વિષમતાઓ છે એમાં સમાન ઈશ્વર છે, સર્જક તરીકે સમાન છે, સર્વના આત્મા તરીકે સમાન છે, ઉપાદાન તરીકે સમાન છે. આવી રીતે ઈશ્વરના સ્તરની પણ ભિન્ન ભિન્ન સમાનતાઓ વિદ્યમાન છે. એને આપણે જેટલા અંશે વ્યવહારમાં લાવી શકીએ એટલા અંશે આપણા મનમાં પણ સમતા જાળવી શકીએ. તથા તત્કૃતયો માનાપમાનયો પૂજા તિરસ્કારયો તત્કૃતયો મિત્ર શત્રુ કૃતયો. મિત્ર આપણને માન આપે, શત્રુ અપમાન કરે કે સમશત્રુ જ મિત્રે છે. શત્રુ તો અપકાર કરે, મિત્ર ઉપકાર કરે. શત્રુ અપમાન કરે, મિત્ર સન્માન કરે. પૂજા તિરસ્કારયો, શત્રુ તિરસ્કાર કરે, મિત્ર પૂજા કરે. એ પ્રકારે સંતોષ વિષાદ હેત્વો અપી. એ સામાન્ય મનુષ્ય માટે સંતોષ જન્માવે. આપણે માન મળે તો સંતોષ જન્મે, પૂજા થાય તો સંતોષ જન્મે, અપમાન થાય તો
તો આપણને વિષાદ જન્મે, તિરસ્કાર તો વિષાદ જન્મે. આમ વર્તન આપણે આપણામાંથી આવી રીતે હર્ષ અને વિષાદના પ્રત્યાઘાત જન્માવતો હોય છે. સમઃ નિર્વિકાર એવ ભવતી. એમાં ઘણી રીતો છે. તો આણે મારો તિરસ્કાર કર્યો. કોનો તિરસ્કાર કર્યો? દેહનો તિરસ્કાર કર્યો, બુદ્ધિનો તિરસ્કાર કર્યો, મારા જ્ઞાનનો તિરસ્કાર કર્યો, કશાકનો તિરસ્કાર કર્યો. એ શું છે? એ તો કોનો ધર્મ છે? એ તો વેશનો ધર્મ છે. આમ જ્યારે અભિનેતા ભિખારનો વેશ ભરે, જાત જાતના માન અપમાન ઘણું બધું મળે ને. તો વેશ અને વેશને ધારણ કરનાર વચ્ચે અંતર સ્પષ્ટ હોય તો પછી વેશને થતા જે અનેક પ્રકારના વ્યવહાર છે એની અસર થતી નથી. એ પણ એક રીત છે કે ચાલો દેહને માન મળી રહ્યું છે, બુદ્ધિની વિદ્વત્તાને માન મળી રહ્યું છે, કોઈ પ્રકારની કુશળતાને માન મળી રહ્યું છે, આ દોષનું અપમાન થઈ રહ્યું છે, આ ત્રુટિનું અપમાન થઈ રહ્યું છે, વગેરે વગેરે. એ કયા સ્તરે છે? ભલે ચાલો ત્રુટિ છે. આવું કોઈ આપણું માન સન્માન કરતું હોય, અપમાન કરતું હોય તો પૂછીએ કે ભાઈ એના માટે સ્તુતિ નિંદા પણ આવશે છે, યોગ્ય છે, બરાબર છે, તો ભલે, નથી તો ભલે. આમ આવી ભિન્ન ભિન્ન રીતો છે વ્યવહારની અંદર આપણા મનની સ્વસ્થતા જાળવી રાખવાની. આપણે થાય છે શું કે તરત પ્રત્યાઘાત જન્મતો હોય છે. એટલે આપણે જો એક અંતર ઉત્પન્ન કરી શકીએ, જે પરિસ્થિતિનો આપણે સામનો કરી છે તે, અને પ્રત્યાઘાત તરત ના જન્મે, એક સ્વિચ દબાવી જાય, કંઈક અંતર ઉત્પન્ન થઈ શકે, તો આપણને એક ક્ષણની અંદર આ રીતે વિચારવાનો, તો વિચાર્યા વગર પ્રત્યાઘાત ન થાય, વગર વિચારે જન્મે એનું નામ પ્રત્યાઘાત. અને વાસણા કહો, જે કહો તેને કારણે આ જન્મે. અને ત્યાં સાવધાનીની આવશ્યકતા. એટલે કોઈ પણ મૂલ્યનું પાલન કરવું હોય તો સાવધાની જોઈએ કે જો આ પ્રસંગ છે જ્યારે આ મૂલ્યનું પાલન કરવાનું છે, તો સમત્વનો અહીં શું અર્થ થાય અને એનું અર્થઘટન શું કરવાનું, એનું પાલન કેમ કરવાનું, અને મારે સમત્વનું પાલન કરવું છે કે નહીં એ નિશ્ચય હોય. અને સમત્વ એટલે શું? કયા પ્રકારની મનની વૃત્તિને સમત્વ કહેવાય? એ સમત્વ મનનો ધર્મ છે. કદાચ વ્યવહારના સ્તરે સમત્વ ના હોય, પરંતુ આ સમત્વ શું છે? એ મનની વૃત્તિનો છે. મનના સ્તરે સમત્વ છે. તમારે વ્યવહારના સ્તરે કદાચ વ્યવહારની જરૂરિયાત પ્રમાણે કશું કરવું પડતું હોય તો કરો. એ વ્યવહાર તમે કદાચ કોઈને સજા કરવી હોય, કંઈ કરવું હોય, એ પણ તમે ક્રોધમાં આવીને કરો તો એ તો હિંસા છે. પણ તમારા મનમાં સ્વસ્થતા હોય, તમને લાગે કે આની માટે જરૂરી છે, એને માટે એના હિત માટે કરવું, એવું હોય તો વ્યવહારથી નક્કી નથી થતું કે આમાં આ વિકાર છે કે નહીં, કે આવેગાત્મક વર્તન છે કે વિવેકાત્મક છે. એ વિવેક તો મનમાં હોય છે. મોટે ભાગે મનમાં ક્રોધ ન હોવો અને બહારથી કરવું એ તો બહુ મોટી સિદ્ધિ છે. ક્રોધનો અભિનય થાય કે થાય, પણ અભિનય કરવો સરળ નથી. આપણે અંતર ઉત્પન્ન કર્યું છે, નક્કી કર્યું છે કે આ વ્યક્તિ છે કે જે હોય એને આ પ્રકારનું વર્તનની આવશ્યકતા છે, માટે તમે એ પ્રકારનું અભિનય કરો છો, બહુ મોટી સિદ્ધિ છે. તો પણ મનની અંદર આવી રીતે, કારણ કે વિકાર જે જન્મે છે સૌથી પહેલાં આપણને જ નુકસાન કરનારો છે. એ વિકારથી પ્રેરાઈને કશું પણ થાય, વાણીના સ્તરે થાય, દેહના સ્તરે થાય, અરે મનના સ્તરે થાય, તો પહેલાં આપણને નુકસાન કરનાર છે, પછી જેના પ્રત્યે એ થાય છે એ નુકસાન કરે તો આ પ્રકારે સંતોષ વિષાદ હેતુ ભાઈ હર્ષ વિષાદ. હર્ષ માટે કારણ છે, હર્ષ પણ એક આવેગ છે, વિષાદ પણ કાવ્ય છે. આવેગનું કારણ હોવા છતાં પણ જે નિર્વિકાર રહે છે સમત્વના દર્શન દ્વારા.
બાકી તમે નિર્વિકાર હો તો કદાચ એ આપણા મનનું દબાણ, એટલે ટૂંકમાં એવું હોઈ શકે કે મનની લાગણીને આપણે દાબી દીધી, એક જુદી વસ્તુ છે. એ પણ મનના આવેગને વશ થઈ જવા કરતાં સારું છે. મનમાં આવેગ જન્મ્યો ને આવેગને હું દબાવી રાખું છું અને એ પ્રકારે એને મારું નિયંત્રણ નથી કરવા દેતો, એ પણ સિદ્ધિ છે, અગત્યનું છે. સુયુક્ત સુખી, ભગવાન કે યુક્ત છે, યોગી છે, સુખી છે. તો પહેલું આ હોય કે મનમાં આવેગ જન્મ્યો, પણ મને એનું મૂલ્ય છે કે મારે આવેગને વશ ન થવું જોઈએ, માટે આવેગને ખાળવું છું. ધીમે ધીમે આવેગ જન્મનું કારણ સમજવું કે મારી દ્રષ્ટિને કારણે આવેગ છે, એ દ્રષ્ટિમાં પરિવર્તન. સમઃ નિર્વિકાર ભવતિ ઇત્યર્થ. આ પ્રકારે જ્ઞાની પુરુષ હોય તો નિર્વિકાર હોય જ છે. એને આત્મા સિવાય દર્શન નથી, ને માન અપમાનનો પ્રશ્ન જ નથી આવતો. પણ સાધક માટે કામ હોય કે માન અપમાન છે ને છતાં નિર્વિકાર રહે છે, શત્રુ મિત્ર છતાં નિર્વિકાર રહે છે. ચલો પ્રારબ્ધ છે માટે માન અપમાન મળ્યું તો ભલે આપણે સ્વીકારી લઈશું. ઈશ્વરની ઈચ્છા કે માન અને અપમાન પ્રારબ્ધ છે, કર્મફળ છે, અથવા ભગવાનનો પ્રસાદ છે, અથવા તો વાસ્તવમાં મિથ્યા છે. ક્યાં સુધી તમે ટૂંકમાં અનેક પ્રકારનું સમત્વ છે. મિથ્યાત્વ મૂળ સમત્વ છે. શીતોષ દુઃખેશુ સમઃ સમદર્શી ભવતી. તેવી રીતે શીત ઉષ્ણ સુખ દ્વંદ્વ જ છે, એમાં પણ આવી રીતે સમતા જાય છે. સમદૃષ્ટિ છે. નિર્વિકાર છે ને કારણે છે સમદૃષ્ટિ હોવાને કારણે. સમય નિર્વિકાર એટલે સમય એટલે નિર્વિકાર. કિંચિત તુલ્ય નિંદા સ્તુતિ. નિંદા કોણ? વિદ્યમાનાનામ અવિદ્યમાનાનામ વા દોષાણામ પ્રત્યક્ષેણ વર્ણનમ. નિંદા કોને કહેવાય? આપણા દોષનું આગળ સીધું આપણા દોષનું પ્રગટ વર્ણન કરવામાં આવે, એને નિંદા કહેવામાં આવી. કયો દોષ? વિદ્યમાનાનામ અવિદ્યમાનાનામ. જે દોષ આપણામાં છે એને પ્રગટ કરવામાં આવે કે નથી એને પ્રગટ કરવામાં આવે, તો એને નિંદા કહેવામાં આવી. સ્તુતિ તથા ગુણાનામ પ્રત્યક્ષેણ કીર્તનમ. જે ગુણ આપણામાં છે એનું પ્રત્યક્ષ કીર્તન થાય કે નથી એનો પણ થાય, આપણે સ્તુતિ કહીએ. તો કોની સ્તુતિ કહેવામાં આવે છે? આપણા ગુણ કીર્તનમ સ્તુતિ, દોષ કીર્તનમ નિંદા. તો આવું તો થતું જ હોય છે. એટલે જે આપણે ચાહતા હોય એ લોકો સ્તુતિ કરતા હોય, જેમને કે દ્વેષ નિંદા કરતા હોય, આપણે બધું છે જ. તુલ્ય નિંદા સ્તુતિ. નિંદા ચ સ્તુતિશ્ચ નિંદા સ્તુતિ. અનાત્મગોચર તુલ્ય સમય યસ્ય સહ તુલ્ય નિંદા સ્તુતિ. થોડી બધું જ્ઞાની પુરુષનું વર્ણન કર્યું. નિંદા કોની થઈ રહી છે? શરીરની થઈ રહી છે, બુદ્ધિની થઈ રહી છે, અહંકારની થઈ રહી છે, વેશના કોઈ સ્તરની નિંદા થઈ રહી છે. તેમજ સ્તુતિ કોની થઈ રહી છે? એ પણ આ ઉપાધિના કોઈ સ્તરની સ્તુતિ થઈ રહી છે. તો જ્ઞાની પુરુષને કારણ કે ઉપાધિમાં અહંભાવ છે નહીં, માટે એ વસ્તુ એને સ્પર્શતી નથી. જેવી રીતે અભિનય થઈ રહ્યો હોય ભિખારીનો, અને કોઈ ભિખારીની નિંદા કરે, અપમાન કરે, એ પેલા અભિનેતાને સ્પર્શતું ત્યાં આગળ તાદાત્મ્યનો અભાવ છે. ત્યાં તાદાત્મ્ય છે ત્યાં મૂલ્ય આવે. આપણે ઉપાધિમાં અહંભાવ છે ને માટે એને સ્તુતિ માનીએ છીએ, નિંદા માનીએ છીએ. અને ત્યારે પણ આપણે મનની સમતનું સમત્વ જાળવી રાખવું. એ વાત દેવડાવે કે આ ઉપાધિની નિંદા થઈ રહી છે, આ ઉપાધિની સ્તુતિ થઈ રહી છે. અને તેથી મને એ નિંદા લાગે છે, કારણ કે ઉપાધિ મારું તાદાત્મ્ય, મારી નિંદા થઈ હું માનું છું. તેમ મારી આ આત્માની સ્તુતિ થઈ રહી, એ પણ મારો આવો નિર્ણય છે. વાસ્તવમાં સ્તુતિ નિંદા તો વેશે થઈ રહી છે. એવું થાય તો પ્રારબ્ધ છે. ચાલો, સ્તુતિ નિંદા બંને કર્મનું ફળ છે. અને માટે ચાલો એ દ્વારા પણ નિંદાથી આપણા પાપ કપાય છે.
એ સ્તુતિની કોઈ જાતનો ટૂંકમાં સ્તુતિ જ આપણે સુખ સમયમાં છકે ના જવું, દુઃખમાં હિંમત સુખમાં છકે ના જવું. સ્તુતિને મહત્વ ના આપવું, તેમ નિંદાને મહત્વ ના આપવું. નિંદા થઈ રહી છે એમાં કંઈક સાચો અંશ છે તો કંઈ શીખવાનું છે. નિંદા કરે છે, નિંદાનું કારણ છે તો ભાઈ મારે સ્વીકારવું છે નમ્રતાથી. ના સ્વામી નિંદાનું કારણ છે તો ભાઈ કંઈ વાંધો તો એને ભાઈ મહત્વ ના આપવું જોઈએ. સ્તુતિ કરે છે એ પણ જોવાનું કે ભાઈ આનું કારણ છે તો મારે યશ ના લેવો જોઈએ, ઈશ્વરને યશ આપવો જોઈએ. આ જે કંઈ થયું જેને કારણે સ્તુતિ થઈ રહી છે એ તો ભગવાને આપેલી ભેટ છે ને. કદાચ ઉપાધિમાં બુદ્ધિ હોય, કશુંક હોય એને કારણે સ્તુતિ થઈ રહી હોય તો પણ ઈશ્વરને આપેલી ભેટ છે, એનો માલિક નથી. આ પ્રકારે નિંદા સ્તુતિ બંનેમાં આપણે ભલે ઉપાધિમાં તાદાત્મ્ય હોય અને તો પણ ઉપાધિમાં થતા વ્યવહારને આપણે આપણા પર અધ્યારોપિત કરવાની જરૂર નથી, એટલું અંતરે કેળવી શકીએ. ભિન્ન ભિન્ન વસ્તુઓ છે. શીત ઉષ્ણ, શીત ઉષ્ણ વગેરે ચાલો આ તો ભગવાને ઠંડી આપી, ગરમી આપી, તપશ્ચર્યા કરાવી રહ્યો છે એ પણ કરાય. અહીં કહેવાનું અનાત્મ ગોચરે, આ તો અનાત્મના સ્તર પર છે, વેશના સ્તર પર છે. તેથી વેશને સ્તુતિ થાય, નિંદા થાય એની સાથે મને કોઈ સંબંધ નથી. એ રીતે તુલ્ય નિંદા સ્તુતિ અથવા મને થાય છે નિંદા સ્તુતિ અસર પણ વેશને ન થવી જોઈએ. આ પ્રકારના વર્તનથી મારે જબરજસ્ત અસર થઈ એ કારણ કે ઉપાધિઓનું તાદાત્મ્ય માટે થઈ છે. અને એ રીતે એને કારણે જે આંચકો જન્મે એ ઘણો ઓછો થઈ જાય. સમૂહ નિર્વિમાન અપાનયો શીતોષ્ણાદિશુ સમદર્શન સિદ્ધે હેતુમાં. તો માન અપમાન શીત ઉષ્ણ બધામાં એના મનની સમતા છે, નિર્વિકારનું કારણ શું છે તો કે સંગ વિવર્જિત. માનાપમાન શીતોષ્ણાદિનામ અનુભવિતા સાવાસો અહંકાર, ટૂંકમાં અહંકારના સ્તરા થઈ રહ્યો છે. માન પણ અહંકારને મળે છે, અપમાન પણ અહંકારને થાય છે મળે છે, સ્તુતિ અહંકારની થાય છે, નિંદા અહંકાર. અને અહીંયા સાભાસ આભાસ સહિતનો અહંકાર કહો. અહંકાર અહમ વૃત્તિ, અહમ વૃત્તિ છે ને એ ચેતનતા ક્યારે પ્રાપ્ત કરે? ચૈતન્યનો આભાસ કે પ્રતિબિંબ પડે ત્યારે. વૃત્તિ હોય એટલે આભાસ હોવાનું કહેવાની જરૂર નથી, પણ ચાલો ટૂંકમાં જ્યાં પણ વૃત્તિ હોય ત્યાં આગળ ચૈતન્યનો આભાસ કે પ્રતિબિંબ પડવાનું જે છે કંઈક વૃત્તિનો ધર્મ છે. તેમ અહમ વૃત્તિ, અહંકાર અહમ વૃત્તિ એમાં પણ વૃત્તિ હોવાને કારણે ચૈતન્યનું પ્રતિબિંબ પડે તો જ એનામાં એ ચેતનતા આવે. તો તાદાત્મ્યધ્યાસ એવ સંઘ, અહંકારને હું માનવો. સંઘ કોને કહ્યું? એટલે આ મૂળભૂત સંઘ કયો. ઘણી આસક્તિ હોય છે. આ સ્તુતિ નિંદા વગેરે અહંકારના સ્તરે જ હોય છે. શીત ઉષ્ણ હોય છે દેહના સ્તરે હોય છે. માન અપમાન સ્તુતિ નિંદા છે અહંકારના સ્તરે છે. આ મિત્ર શત્રુ છે લાગણીના બંધના સ્તરે છે. મિત્ર શત્રુ સમશત્રુ જો મિત્ર છે આ લાગણીશીલ વ્યક્તિત્વના સ્તરે છે. તથા માનાપમાનયો, માન અપમાન અહંકારના સ્તરે છે. શીતોષ્ણ, શીત અને ઉષ્ણ છે એ દેહના સ્તરે છે. આમ દેહના સ્તરે, લાગણીના સ્તરે, બુદ્ધિના સ્તરે, અહંકારના સ્તરે ભિન્ન ભિન્ન પ્રકારના વ્યવહારના આપણે અર્થઘટન કરતા હોઈએ છીએ. વ્યવહાર જે હોય તો ખરો, સંજોગો જે હોય તો ખરા. અર્થઘટન થયું કે આ અપમાન થયું, આ માન મળ્યું, આ સ્તુતિ થઈ, આ નિંદા થઈ વગેરે. તો આ રીતે ઉપાધિમાં સંગના ભાવને સંગ વિવર્જિત કહેવામાં. માત્ર અહંકાર જ નહીં, આગળ શીત ઉષ્ણ કહેવામાં આવ્યા. ઠંડી ગરમી તો શરીરના સ્તરે છે. એમાં આપણે ક્યારે સમ હોઈએ? જ્યારે દેહની અંદર અહંભાવના હોય ત્યારે. તેમ શત્રુ મિત્ર પ્રત્યે ક્યારે હોય? જ્યારે લાગણીના સ્તરે છે એમાં અહંભાવના હોય. માન અપમાન અહંકારના સ્તરે એમાં અહંભાવના હોય.
ઉપાધિમાં અહંભાવને કારણે જ મારી પ્રત્યે આ વર્તન થયું એવું મારું અર્થઘટન થાય છે. તો સંગ વિવર્જિતા ઉપાધિમાં અહંભાવથી મુક્ત છે અને માટે આ કશું એને અડકતું નથી. આપણે કયા પ્રકારનું અભિમાન ધરાવતો હોય, આપણી કેવા પ્રકારની ઓળખ આપણા મનમાં, આઈડેન્ટિટી જેને કહેવાય. અંગ્રેજીમાં આઈડેન્ટિટી ને સંસ્કૃતમાં અભિમાન કહે છે. અભિમાન. બ્રાહ્મણોહમ, બ્રાહ્મણ છું, પિતાહમ, ગૃહસ્થોહમ. મગર આ છે આઈડેન્ટિટી કહો, અભિમાન કહો. એ ક્યાંથી જન્મે છે? ઉપાધિમાં અહંભાવને કારણે. અહીંયા સંગ વિવર્જિત આ પ્રકારના અભિમાનનો અભાવ, તાદાત્મ્યનો અભાવને અહીંયા આગળ અસંગતા કહેવામાં આવી. એ સિવાય પણ અસંગતા એટલે એ પણ ખરું કે ચાલો માન અપમાન જે છે બધા ઈશ્વરની યોજના છે, માટે મારે એને મારે શા માટે એને સ્પર્શ થવા દેવો જોઈએ. આમ આ રીતે આપણે આપણા આ મૂલ્યોને વ્યવહારમાં લાવી શકીએ. અને સરળમાં સરળ વસ્તુ છે બધો વ્યવહાર. આ બધા ઉપાધિના સ્તરે છે અને હું તો ઉપાધિને ધારણ કરનાર છું અને માટે મને સ્પર્શતા નથી. અથવા માન મળે, ચાલો ભગવાનની ઈચ્છા, અપમાન ભગવાનની ઈચ્છા, સ્તુતિ લાગે તો શું કરીએ, ભગવાનની ઈચ્છા, નિંદા ભગવાનની ઈચ્છા, માન ભગવાનની ઈચ્છા, અપમાન ભગવાનની ઈચ્છા, સુખ બધી ભગવાનની ઈચ્છા છે. ઈશ્વર આ બધું કરી રહ્યો છે, મારા પોતાના કર્મ ફળ આપી રહ્યો છે અને માટે સ્તુતિ કરનારને મારે દોષ આપવાની જરૂર નથી. મારા કર્મ ફળ છે એની પાસે વર્તન કરાવડાવે એવું કહી શકીએ ને. આને મારી નિંદા કરવાની પ્રેરણા કેમ જન્મી? એ બધાની નિંદા તો કરતો નથી. તો મારી નિંદા કરવાની પ્રેરણા કેમ જન્મી? મારું પ્રારબ્ધ એની પાસે એવી પ્રેરણા આપે છે. ખરેખર આ બધા તો બિચારા કઠપુતલી જ છે. સૂત્રધાર તો બીજો જ હોય છે એટલે કર્મફળદાતા સૂત્રધાર છે. એ પ્રકારે દરેક વ્યક્તિને પ્રેરણા જન્મે છે, એ પ્રકારે વર્તન કરે છે. એ પ્રેરણા પ્રદાન કરનાર સૂત્રધાર ઈશ્વર છે, પણ કર્મ દ્વારા કરે છે. તો આ પ્રકારે પણ અમે જીવનને જોઈ શકીએ કે બધા આવી રીતે કશી ને કશી ઈશ્વરની કર્મ દ્વારા પ્રેરણાથી કરી રહ્યા છે. ભલે મારે એ વસ્તુ મારા પર અધ્યારોપિત કરવાની જરૂર નથી. આમ તેને વિવર્જિત અને સંગ કહેવામાં આવે. ઉપાધિમાં અહંભાવ અને સંગ કહેવામાં આવે. આનાથી વિવર્જિત રહિત છે. વિજ્ઞાનાત્મ વિષય કે માનાપાદે વિષય પરે બ્રહ્મણી આત્મભાવાપન્નતયા સ્વયં તત્સંબંધિત એવ સન સર્વત્ર સમદર્શી ભવતી ઇત્યર્થ. ટૂંકમાં આ જે કહેવામાં આવ્યું, શત્રુ મિત્ર, માન અપમાન, સ્તુતિ નિંદા, સુખ દુઃખ, આ બધું વિજ્ઞાનાત્મક કહો અથવા ઉપાધિ કહો. વિજ્ઞાન વિજ્ઞાનમાં બુદ્ધિમાં અહંભાવ ધરાવનાર એટલે અહંકાર, અથવા ઉપાધિમાં અહંભાવ ધરાવનાર ના બધું થઈ રહ્યું છે. એમાં આ વિષય પરે બ્રહ્મણી, હું કોણ છું? પરમ બ્રહ્મ છું. આનો વિષય અહંકાર આ બધાનો વિષય છે. હું કોણ છું? પરમ બ્રહ્મ છું. માટે આ બધાનો વિષય નથી. ટૂંકમાં આ બધું અહંકારને સ્પર્શે છે, મને સ્પર્શતું નથી. આત્માપને સ્વયં તત્સંબંધ રહિત. માટે અહંકારને જે બધા પ્રકારની આ આચરણનો વ્યવહાર થાય છે એની સાથે મને કશું લાગતું વળગતું નથી. એ જ વસ્તુ જેવી રીતે બધા વેશના સ્તરે થયેલું છે વ્યવહાર, મને કશું લાગતું વળગતું નથી. અભિનેતા જેમ કહે સર્વત્ર સમદર્શી ભવતી. માટે બધા વ્યવહાર પ્રત્યે સમદર્શી. અભિનેતાનું દૃષ્ટાંત બહુ ઉત્તમ છે. એટલે ભિખારીને કોઈ 5 રૂપિયા મને ખુશ થઈ જાય, ના આપે તો આમ થાય ને, કોઈ અપમાન કરે, કોઈ ધૂતકારે, કોઈ આશ્વાસન આપે. જેવી રીતે પેલો અભિનેતા સમદર્શી છે. મિથ્યાત્વનું દર્શન છે, અભિમાનનો અભાવ છે. તત એવા મૌની શીતો સુખદેક્ષેશુ સમસંગ તુલ્ય નિંદા સ્તુતિર મૌની. એટલે એમણે પહેલાં જોડકા પહેલાં લઈ લીધા.
બે શ્લોકમાં જે જોડકા હતા ને પહેલાં લીધા, પછી બાકીની વસ્તુ સમજાવે છે. મૌની વાચમ યમ, વાચમ યમ એથી, વાચમ તો વાણીનો સંયમ કરનાર, વાણીનો સંયમ, વાચમ યમ અભિ સમાસ, વાણીનો સંયમ કરનારને વાચમ યમ સંયમી કહેવામાં આવ્યો. મૌની, હવે વાણીનું નિયમન કરનાર મૌની એક વસ્તુ છે, એને મનમાં કોઈ શબ્દ જમતો જ નથી, બીજી વસ્તુ છે. આ સાધક છે ને મૌન એના માટે મૂલ્ય છે. પોતાની વાણીનું નિયમન કરવું, અર્થાત વાણી દ્વારા કશી જ અયોગ્ય વસ્તુ વ્યક્ત ન થવા દેવી. વાણી દ્વારા કંઈક પ્રેમ પ્રગટ થતો હોય, સહકાર પ્રગટ થતો હોય, કંઈ ઉપકાર પ્રગટ થતો તો જરૂર, પરંતુ વાણી દ્વારા કંઈ પણ નુકસાન થતું હોય, નિંદા થતી હોય, અપમાન થતું હોય, કોઈ લાગણી દુભાતી હોય તો એ વાણીનું નિયંત્રણ કરવું. એટલે મૌની એટલે સામાન્ય મૌન કોને કહેવાય? વાણીના સંયમ ધરાવનારને મૌની કહેવામાં આવે. અથવા ભગવાન 17મા અધ્યાયમાં કહે છે પ્રમાણે અનુદ્વેયકરમ વાક્યમ સત્યમ પ્રિયહિતમ ચેત સ્વાધ્યાય અભ્યસન વગેરે એ પ્રકારનો સંયમ ધરાવનાર. મૌની એટલો બોલતો જ નથી, પણ ત્યાં મૌની શું અર્થ કર્યો? મનમાં મૌની, અર્થાત આ વાણીના સ્તરે શબ્દ જન્મે પહેલાં મનમાં વૃત્તિ જન્મતી હોય છે. વૃત્તિ છે બધે વાણીમાં વાઘ ઇન્દ્રિય દ્વારા શબ્દના રૂપમાં વ્યક્ત થાય. કર્મેન્દ્રિય દ્વારા કશું કર્મ થયા પહેલાં મનમાં એ વૃત્તિ જન્મે. ત્યાં મૌન હોય તો પછી વાણીમાં મૌન હોય. જ્ઞાની પુરુષ ત્યાં મૌન છે, સાધક આ વાણીના સ્તરે મૌન છે. કે એ તો વાચ્ય ભાવ, કશું બોલવાનું છે જ નહીં એને. એટલે ટૂંકમાં આમથી તેમ એક એટલે બોલવાનું ના હોય તો પ્રશ્ન નથી રહેતો, એટલે એ પ્રકાર બરાબર છે. પરંતુ જે સાધક છે એને માટે મૌન છે, એટલે વાણીનો સંયમ છે, મૂલ્ય બની રહે છે. કે આપણા શબ્દોથી કોનો ઉદ્વેગ ના જન્મે. અનુદ્વેયકરમ વાક્ય, સત્ય હું જે બોલું એ સત્ય જ હોવું જોઈએ, નહીં તો ના બોલું. હું બોલું તો પ્રિય હોવું જોઈએ, અપ્રિય વચન મારી દ્વારા ના બોલાય. હિત કરનારો હોવું જોઈએ, કોઈ પ્રયોજન વગરનું કશું ના બોલાય. મીઠું હોય તો ના બોલાય, પ્રયોજન હોય તો જ બોલાય. મારા વચનથી કશું કલહિત થતું હોય તો બોલાય, એ સત્ય હોય તો બોલાય, અને એ આવી રીતે પ્રિય લાગે એ પ્રકારે બોલાય, ઉદ્વેગ ન થાય. આ પ્રકારની વાણીને ભગવાને વાણીનો સંયમ કહ્યો. વાચમ યમ, વાણી પર સંયમને એ ન બોલવા કરતાં પણ યોગ્ય બોલવું જરા વધારે અઘરું છે. ન બોલવું એ સારું જ છે, પરંતુ જે યોગ્ય છે બોલવું એ વધારે સમજ અને વધારે નિયમન માગી લે છે. અહીં તો કહે છે વાચન વાચ્ય ભાવાત, આ જ્ઞાની પાસે બોલવાનું કશું છે જ નહીં, માટે મૌની છે. સર્વમ બ્રહ્મ એ પશ્યવિદું છે વાચ્યમસ્તી. કારણ કે જ્યાં જે સર્વત્ર બ્રહ્મના દર્શન કરે છે એના માટે કશું છે જ નહીં બ્રહ્મ સિવાય. તદભાવે વિદ્વાન મૌની, એનો કોઈ શબ્દ જ નથી. બ્રહ્મ કોઈ શબ્દનો અર્થ નથી, અને માટે કોઈ શબ્દ બોલવાનો છે જ નહીં. એમ જોવા જઈએ તો વિદ્વાન વિજાનન વિદ્વાન ભવતે નાતિવાદી. આવું છંદુ કેમ કહેવામાં આવ્યું? આ તો જાણે કે પ્રાણના દ્રષ્ટા માટે કહેવામાં આવ્યું. પ્રાણની ઉપાસના સંદર્ભમાં કહેવામાં આવ્યું કે પ્રાણ જે છે સર્વાત્મા છે જ હું છું. એને પ્રાણ સિવાય બીજા કશાના દર્શન થતા નથી. નામથી માંડીને આશા સુધીના બધા સ્તર છે એ બધામાં જ માત્ર પ્રાણના જ દર્શન કરે છે. એટલે એને કશું પ્રાણ સિવાય કશું જણાતું જ નથી. અને નામ કહેવાય, અને વાણી કહેવાય, આ બધા આવી ગયા. સંકલ્પ કહેવાય, મન કહેવાય, સંકલ્પ કહેવાય, વગેરે વગેરે. અને આ કશું દેખાતું જ નથી. વાચ્ય ભાવાત, હવે જેના શબ્દકોશમાં એક જ શબ્દ પ્રાણ, માટે એક જ
હવે એથી અહીંયા તો જાણે એ તો પ્રાણ શબ્દના એને ઉપાસનાના અર્થમાં કહેવામાં આવ્યું, પણ ખરેખર તો એ બ્રહ્મનો જ્ઞાતા છે એને મુખ્ય અર્થમાં કહેવાય. એક જ શબ્દ છે, એના શબ્દો કહે બ્રહ્મ કે આત્મા. એક જ જગ્યા એક જ દર્શન કરી રહ્યો છે, બીજું દર્શન જ કરતો નથી. વિદ્વાન ભવતે નાતિવાદી, અતિવાદી ન ભવતે, અતિવાદી બનતો નથી. અતિત્યવદનમ, કઈ પ્રાણથી ચડિયાતું કયું છે નહીં, કે બ્રહ્મથી ચડિયાતું અન્ય કંઈ છે જ નહીં. એટલા માટે એ તો માત્ર બ્રહ્મ સિવાય કંઈ બોલતો જ નથી, અથવા બોલે તો બ્રહ્મ સિવાય એને કંઈ દર્શન જ નથી. એટલા માટે કંઈ બોલવાનું જ નથી એમ કહેવામાં આવ્યું. એટલે એ પ્રાણ, એટલે ભાઈ આ પ્રાણ, હા બસ એ બ્રહ્મ, એટલે એની મન એવું કે ભલે બહારથી શબ્દ બોલતો, ટૂંકમાં એને માટે એક જ શબ્દ રહ્યો છે બ્રહ્મ કે સર્વાત્મા, અને માટે કશું બોલતો જ નથી. એ સિવાય બીજો કોઈ શબ્દ જ નથી. પ્રારબ્ધવશાત પ્રાપ્તેન યેન કેન ચ સંતુષ્ટ. હવે યેન કેન એટલે શું? જે કંઈ મળે એટલે પ્રારબ્ધવશાત. યદૃચ્છાથી કે પ્રારબ્ધથી જે કંઈ પ્રાપ્ત થાય. હવે આ યેન કેન સંતુષ્ટ, સંતોષ પામે છે, એટલે જે પ્રાપ્ત થાય એને સંતોષ પામે છે. એટલે અહીંયા ભિક્ષાના સંદર્ભમાં એનું અર્થઘટન કરવામાં આવ્યું. શિષ્ટેન વા અશિષ્ટેન વા સદ અસત્વ ભાવના નિર્મુક્તેન ભૈક્ષેણ વસ્તુના. ભિક્ષા મળે કે વસ્તુ પ્રાપ્ત થાય, શિષ્ટ હોય અશિષ્ટ હોય. એટલે શિષ્ટ હોય એટલે સારી હોય ખરાબ હોય. સદ અસત્વ ભાવના નિર્મુક્તેના. સદ એટલે સારી, અસદ એટલે ખરાબ. હવે શિષ્ટ અશિષ્ટ ને સદ અસતમાં એવો કોઈ ફેર નથી જણાતો, પણ શિષ્ટેન વા અશિષ્ટેન વા, શિષ્ટ એટલે છાણેલું એવું કહેવાય, એવું નથી. શિષ્ટ એટલે ઉત્તમ, અશિષ્ટ એટલે અનુત્તમ, સદ એટલે સારું, અસદ એટલે ખરાબ. ટૂંકમાં ભાવના વિનિર્મુક્તેના, એની સમક્ષ કશું પણ લાવવામાં આવે, કોઈ પણ ભૈક્ષ લાવવામાં આવે, ભોજન લાવવામાં આવે, ત્યારે એના મનમાં આ પ્રકારની વૃત્તિ જન્મતી જ નથી કે શિષ્ટ છે અશિષ્ટ છે, સારું છે ખરાબ છે, ઉત્તમ છે, શુદ્ધ છે પવિત્ર છે અપવિત્ર છે. એ વધારે પડતું કહેવાય, પણ એને આવું કશું જન્મતું જ નથી. વસ્તુના અલ્પેન મહતા વા સંતુષ્ટ સંતૃપ્ત. થોડુંક મળે, વધારે મળે, સારું મળે, ખરાબ મળે, સ્વચ્છ મળે, અસ્વચ્છ મળે, પવિત્ર મળે, અપવિત્ર મળે, એ તો કહેવાય ગમે તે ખાઈ જાય એવું તો ના બને. એના સંસ્કાર તો હોય, ગમે તે ખાવાના સંસ્કાર તો હોય નહીં કોઈનામાં. એટલે એની સાધના અવસ્થામાં જ્યારે એ માણસ પુણ્યશાળી હોય, ધર્મનિષ્ઠ હોય, તો જ પછી સિદ્ધ થઈ શકે. એટલે એ સંસ્કાર જવાના નથી. હા, એના મને તિરસ્કાર ના જન્મે, એ ખરો. એ કશાનો તિરસ્કાર ના કરે, તિરસ્કાર ના જન્મે. એનો અર્થ નહીં કે જે હોય ખાઈ લે, બધા નિયમ પ્રમાણે ખાય. ભાઈ આપણે શાકાહારી તો એવું જ ખાય, બીજું ના ખાય. એમાં આ વસ્તુ ખાય ને પેલા ના ખાય, એવી જાતના નિયમો પાલન થતું હોય તો એ થાય. હવે જ્ઞાની થઈ ગયો મળે એટલે એવું એ વસ્તુ બદલાઈ થઈ જવાની. ચાલો ટૂંકમાં એટલે આપણે તો પછી ત્યાં ક્યાંય ને ક્યાંય પહોંચી ગયા. સંતુષ્ટ હે સંતૃપ્ત હે. ભિક્ષાથી જે કંઈ પોતાની સમક્ષ આવે, એટલે આમાં બીજું કંઈ ભિક્ષા સિવાય આવવાનું નથી એની સમક્ષ, એમ માની લઈએ આપણે. જે કંઈ હોય નથી. યદુચ્છાલાભ સંતુષ્ટ દ્વંદ્વાતિ વિમત્સર સમસિદ્ધાઓ ચ સિદ્ધૌ. સિદ્ધ એટલે એને પ્રાપ્ત થાય ભિક્ષા, પ્રાપ્ત ન થાય, ભિક્ષા લેવા ગયો હોય, મળે ના મળે, જે મળે સંતુષ્ટ છે. સંપ્રાપ્ત અલંપત્ય, કારણ કે નિત્ય તૃપ્ત છે. આગળ આપણે ચર્ચા કરી ગયા કે એની તૃપ્તિનું કારણ બહારથી નથી. સંતોષ બહારથી આવતો હોય તો કોઈ સંતુષ્ટ ના હોઈ શકે. જે પ્રાપ્ત થાય છે તો સારું ખોટું ઓછું વધતું હોવાનું જ,
અને એ મારા સંતોષનું કે અસંતોષનું કારણ હોય તો નિત્ય સંતુષ્ટ ના હોઈ શકો. સંતોષનું કારણ તો પોતે જ છે, આત્મા જે છે. એના માટે પછી એમાં કંઈ વૃદ્ધિ ક્ષય ના થઈ શકે, મારે નિત્ય તૃપ્ત છે. એ કહેવામાં આવ્યું સંતૃપ્ત સંપ્રાપ્ત અલમ પ્રત્યય યેન કેન ચિદાશીન વગેરે આ બધું ત્યાં કહેવામાં આવ્યું હતું. યેન કેન ચિદાચ્છન્ન યેન કેન ચિદાશ્રિત યત્ર ક્વચનશાયી સ્યાત તમ દેવા બ્રાહ્મણ વિદુઃ. મહાભારતના વાક્ય ત્યાં પણ કહેવામાં આવ્યું હતું શંકર ભાષ્યની અંદર પણ. યેન કેન ચિદાચ્છન્ન જે કે મળે એ ઉડી લે. યેન કેન આશ્રિત જે મળે એ ખાઈ લે. જે મળે ખાઈ લે એટલે ટૂંકમાં વધારે ઓછાની માગણી ના કરે, સારા ખોટાની માગણી ના કરે. જે મળે ખાઈ લે એટલે પછી પવિત્ર ખાઈ લેવું નથી, પણ જે ખાવા યોગ્ય છે જે મળે તે. કોઈ દિન શું છે ભાઈ, શીરો અને પૂરી, કોઈ દિન ફાકા હે વગેરે વગેરે. ટૂંકમાં આવી રીતે જે નથી. યત્ર ક્વચન શાયી સ્યાદ જે સ્થાન મળે ત્યાં સૂઈ રહે. તમ દેવા બ્રાહ્મણ વિદુઃ એને દેવતાઓ બ્રાહ્મણ કહે છે. સમ્રાટ એવ રાજતે એવું પણ કહ્યું. સમ્રાટ કારણ કે જેને હવે સમ્રાટ કોને કહેવાય? જેની બધી ઈચ્છાઓ પૂરી થાય. એની ઈચ્છા જ નથી, એની બધી ઈચ્છાઓ પૂરી થાય એટલે સમ્રાટ સમાન છે. સ્વયં રાજતે. અનિકેત નિકેત નિવાસ નિહતો ન વિદ્યતે યસ્ય દશ અનિકેત. એને કોઈ નિયત નિવાસ નથી, કોઈ નિયત સ્થાન નથી. જ્યાં એટલે કહ્યું ને કે ભાઈ યત્ર ક્વચન શાયી સ્યાત જે સ્થાન મળે ત્યાં ઊંઘી જાય, સૂઈ જાય. મહાત્મા તો પહાડમાં ફરતા હોય, ગુફામાં સૂઈ જાય, પથ્થર પર સૂઈ જાય, જ્યાં ફાવે જ્યાં મળે ત્યાં સૂઈ જાય. નિકેત નિવાસ નિયતો ન વિદ્યતે જેને કોઈ સ્થાયી કે નક્કી કરેલું કોઈ નિવાસ સ્થાન નથી. કે મારું આ ઘર છે, મારે અહીંયા પાછા ફરવા, એવું કશું નથી. ગ્રામૈક રાત્ર ઇત્યર્થ. ટૂંકમાં કેવો સતત પરિભ્રમણ કરનાર છે, અને માટે કોઈ જગ્યાએ કોઈ ગામમાં એક રાતથી વધારે રહેતા નથી. સુખદેવજી કહેવાય છે કે ગાયને દોહન કરવાનો જેટલો સમય થાય એ તો એક જગ્યાએ ના રોકાય. પણ સાધુ મળે કહેવાય ગ્રામૈક રાત્ર કોઈ ગામમાં એક રાતથી વધારે ના રહે. અષ્ટૌ માસાન એકાગી યતિશ્ચરેત શ્રુતે. એકાગી યતિ ચરેત યતિ એકલા જ વિચરણ કરવું જોઈએ. અષ્ટૌ માસાન વર્ષમાં 8 માસ સુધી એણે એકલા વિચરણ કરવું જોઈએ. આ 4 માસ ચોમાસામાં, કારણ કે ત્યારે યાત્રા શક્ય નથી હોતી એ જમાનામાં, ચાતુર્માસ કરવા માટે એક જગ્યાએ રોકાય, બરોબર છે. બાકીના 8 માસ તો વિચરણ કર્યા કરે, અને કોઈ જગ્યાએ એક રાતથી વધારે ના રોકાય. સ્થિરમતિ વિપરીત ભાવના જનકેશુ માનાપમાન શીતોષ્ણાદિષુ સુખ દુઃખાદિષુ પ્રાપ્તેષુ અપી સર્વદમ અહમ ચ બ્રહ્મૈવેતિ સર્વદા સર્વત્ર બ્રહ્માકારાપન્નૈક વૃત્ત્યા સ્થિરામતિ. એ મતિનો અર્થ કરવામાં આવ્યો મનશીલા ચિત્તવૃત્તિ યસ્ય. એની મતિ કહો, ચિત્તવૃત્તિ કહો, એ સ્થિર છે. શું સ્થિર? બ્રહ્માકાર આપન્નૈક વૃત્ત્યા. ટૂંકમાં કોઈ પણ સંજોગોમાં જેની આ મતિ અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું, એ મતિ કોઈ રીતે બદલાતી જ નથી. કારણ કે કોઈ બહારની પરિસ્થિતિ પર આધાર નથી ને. હું બ્રહ્મ છું, મારું પોતાનું સ્વરૂપ છે, એના માટે બહાર જે કોઈ સ્થિતિ હોય, હા, એટલે જ્યાં સુધી હજી આપણામાં દેહાત બુદ્ધિ છે ત્યાં સુધી બહારના સંજોગો આપણી મતિને વિચલિત કરી દે. પરંતુ સ્થિર મતિ, સ્થિર પ્રજ્ઞા, મતિ કહો, પ્રજ્ઞા કહો, જ્ઞાન કહો, એવું સ્થિર છે કે સ્થિત છે. અર્થાત બધા પ્રકારને આવેગાત્મક
કે વાસનાત્મક જે વર્તન છે એનાથી મુક્ત થઈ ગયો છે એ પ્રકારની સાધનાથી. દેહાત્મ બુદ્ધિ, દેહમાં અહમભાવ છે જ આપણામાં આવા આવેગો જન્માવનારો છે. એટલે બ્રહ્માત્મ બુદ્ધિથી જેને દેહાત્મ બુદ્ધિ વિજય પ્રાપ્ત કર્યો છે એના માટે બહારના સંજોગોની સર્વાસરથી મુક્ત છે. કારણ કે બધા સંજોગોમાં દેહ પર જ અસર કરતા હોય, દેહ ઉપાધિમાં જ અસર કરતા હોય છે. જે આગળ આવી ગયો, માન કહો, અપમાન કહો, સ્તુતિ કહો, નિંદા કહો, એ બધા ઉપાધિના સ્તરે જ છે. જ્યાં સુધી ઉપાધિમાં અહમભાવ ત્યાં સુધી આ બધી વસ્તુની અસર થવાની છે. અને ત્યારે આપણે વિચારી લેવાનું કે આ ઉપાધિના સ્તરે થઈ રહ્યું છે અને માટે મારે એનાથી પ્રભાવિત થવાની જરૂર નથી. આ માન ઉપાધિના સ્તરે છે, અપમાન ઉપાધિના સ્તરે છે, સ્તુતિ ઉપાધિના સ્તરે છે, નિંદા ઉપાધિના સ્તરે છે. એ જ આપણે અંતર કેળવીએ તો આપણે પ્રયત્નપૂર્વક અંતર કેળવવાનું છે. કે ઉપાધિ અહમભાવ છે પણ ન હોય તો પછી અંતર કરવાનો પ્રશ્ન નથી. અને તેથી કશી વસ્તુ જેનામાં કોઈ પ્રકારનું વિચલન જન્માવતી નથી, અસ્થિરતા જન્માવતી નથી, વિકાર જન્માવતી નથી. વિપરીત ભાવના જનકેશુ, વિપરીત ભાવના જન્માવનારી પરિસ્થિતિ સામાન્ય હોય. કેવું? માન અપમાન શીતોષ્ણાદિશુ, માન અપમાન શીતોષ્ણા બધી વસ્તુ વિપરીત ભાવના કહો કે પછી વિકાર કહો, આવેગ કહો, એ જન્માવનારી સ્થિતિ છે. સુખ દુઃખાદિશુ પ્રાપ્તેશુ અપી, શીત ઉષ્ણ સુખ દુઃખા દ્વંદ્વ જે છે એ પ્રાપ્ત થતા તો પણ સર્વમિદમ અહમ ચ બ્રહ્મ વેદી, આ સર્વને આ સર્વ હું બ્રહ્મ છું એની મતિ સ્થિર છે. અર્થાત આ બધા પ્રકારના સંજોગો જેનામાં કોઈ પ્રકારનો વિકાર જન્માવી શકતા નથી. કારણ કે જે ઉપાધિમાં અહમભાવથી સર્વદા મુક્ત છે. સર્વદા સર્વત્ર બ્રહ્માકારાપન્નૈક વૃત્ત્યા, સર્વદા સર્વકાળે સર્વસ્થળે બ્રહ્માકાર એક અહમ બ્રહ્મા એ વૃત્તિ જે છે એ સ્થિર છે, નિશ્ચલ છે. તો મતિ મનનશીલા ચિત્તવૃત્તિ સ્થિરમતિ અર્થાત સ્થિર પ્રજ્ઞા. તો આ પ્રકારે આ જ્ઞાની પુરુષના જ્ઞાનને કારણે એને માટે જે સ્વાભાવિક છે, સ્વાભાવિક સહજ છે, એ બધું સાધક માટે મૂલ્ય બની રહે માટે અહીંયા ભગવાનના 33 બધા પ્રકારના લક્ષણ વર્ણન કરે છે. આપણે જોઈશું આગળ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો